જ્યારે આપણા કાનની પાસે સફેદ વાળ થાય ત્યારે બુઢાપો આપણને એમ કહે છે કે મુકુટ વાંકો થઈ ગયો છે, હવે છોકરાઓને સોંપી દો. અને તમે જ્યાં ટ્રસ્ટી હોય એ ટ્રસ્ટીમાંથી રાજીનામું આપી દો. બીજા મુકુટ પાછા હું કામ પહેરો છો? એક હચવાનો નથી, ત્યાં તો નિવૃત્ત થાય એટલે પછી બધામાં બીજી કેટલી જગ્યાએ ટ્રસ્ટીઓ. જુવાનોને મોકો આપો, જુવાનોને મોકો આપો. એ દીકરી જુવાન થાય ને એટલે હારા ઘરે પરણાવી દેવાય. એમ ટ્રસ્ટીઓએ તો વિચારવાનું કે નવા છોકરાઓ ભણેલા ગણેલા સત્સંગી છોકરાઓ આવે તો સંસ્થા રૂપી દીકરી એને આપી દેવાય કે હવે તમે સંભાળો, જરૂર પડે ત્યારે માર્ગદર્શન માંગો. પણ અમુક લોકો મૂકતા નથી. અને ઘણા એમ કે બાપુ બધું મૂકી દીધું છે, છોકરાને સોંપી દીધું બધું. હા, બાકી થોડુંક હતું એની બાને સોંપી દીધું.